ઓપડો છો આ 12 વાગ્યા તડકો મુઢે આયો ઊભું નહીં થવું આ શું તું પણ આ હેડો હું તો તૈયાર થઈ નહીં આ જોડે તમારે લઈ નહીં આપણે જાવું આજ શું જોડો લઈને આવ્યો? આટલી ખાતરદારી છે ના માટે આજે મારે? તો તમને ખબર નહીં હા જે જાવું હશે તો હું આટલી મસ્ત તૈયાર થઈ એટલે પહેરો તો જવું છે પિયર મારા તારે એક તો આ પ્યોર જવાનું મળતું નહીં. એક ને 2 દાડે પ્યોર, એક ને 2 દાડે પ્યોર. તો તમારું કોઈ બીજું કામ હે? હોય શું કામ હે? મારે જવાનું છે રોમસુંગાના હાથે કુવાના મુહૂર્તમાં. ફેર રોમસંગાનું નામ લીધું ને તો તમે સમજી જાજો કે મારાથી પછી ભૂંડું કોઈ નહીં થાય. પણ આ આ પરમે તો વાત તમારું મોઢું આગળ આવે હે નકર હું તો ચેટલું સાચી, અબડાઈ પણ હમણાં તો જઈને તું પ્યોર આવી છે. પણ ફેર મારે જાવું હે ખરીદી પણ કરવા. પેલા ના મેં હા કીધી છે પરી રોમસુંગાને કે હું આવ્યો હું નહીં હાથે. જોડતી, તમારે આબુ હે કે નહીં આબુ હું હાલ કલાકમાં તમને પાછી લેવા આવું હું જોડો પેન તૈયાર થઈ અરે જાય. આ તમારું ટોર્ચર એક તો સહન નહીં થાતું. પેલા ને મારે વાયદો ખરીદી કરવી હે, મારે અલ્યા કેટલું બધું બહાર સામાન નીકળો લેવાનું. બહાર નીકળો તો કોક ઓળખે. હવે હું એના હાથે જઉં તો કોક ને ના ખબર પાડી દેજો ઓપનિંગ એના કુવાનું હે. હવે આપણું બાર કુવાનું વાતો શું થાય છે તને ખબર છે? હે. બાર વાળું કનું અબળવું હોય તમે મારું અબળો ઘરે નહીં અબળતા એમે મારું તો એ જ હું જે કહું રોધીને આલું એ છું. જ ખોન બધા એ જ વાતો કરી છે હવે. હું જે રોધીને આલું એ જ ખો આ શકે કઈ ખાવા હું લુગડા ધોઈને આલું એ જ પહેરો તો બીજી શકે તો થોડી કોઈ વધીને ખાવા હાલવા આવશે. હા તો ઘરનું બધું કામ હું કરું તે એમ જ સલામતી રાખવાની બીજાનું ના જો ગણતરી આજ કરવાની તું તમારે ગમે તારીફ તેટલું મારી કરવાની હે રમસંગભાઈ ની નહીં. તું ગમે તેટલું મોખણ લગાય મેં વાયદો કર્યો છે એટલે મારે આજે એના હાથે જવાનું છે. ની જાઉં ને તો કાલ એ મને શું કહે ખબર છે? જઈને બતાવજો અને કલાકમાં આવી જાજો. અત્યારે આ તો હું કચેરી ફેર પહેર્યો પરો પણ જાયો તો આજ હું રોમસુંગાના હાથે. એટલે મારો બધું પાપડી હારી જબ્બર આવી છે પણ હારું પછી મને ચડ્યું છે ને પહેરવાનું વાળું કોઈ કરાવતું નહીં જોય ચોક કોક મને બહેરાનું સેટિંગ કરી આલે ને તો હારું બહુ સારું મારું બેટું ચોક થઈ જાય તો સારું. આ બધા પહેરીને બધા ફરે છે ને મોજ કરે છે મારે હારો એકલા ના બધી જફા મારી કરવી. અલ્યા ભાઈ હું સા બધું હું હવારોના એકલા એકલા બોલ બોલ કરો છો બગો આવો આની કંભાઈ કથા આવો મોડી જા બધી આવો 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 બરાબર. હા હું આ પાપડી વેણતો હતો હા અને તમારે ઘેર જ આવવાનું કરતો હતો. હા શેના માટે એક વાત હતી હા હા તમને કરવા આવવાનો હતો ને તમે આયા તે ભગવાને તમને દ્વારા હોય મોકલ્યા. હા એ જબરી વાત હતી રી. જબરી વાત હતી એટલે તો હું બરાબર કંભાઈ એમ કહેતો હતો મને કે હવે મારે હારું ઉંમરે ના કર્યા કે થવાય હા હા અને આ બધાને જોઉં છું ને પહેણેલો ને તો મને એમ થાય છે કે હારું મારે લગન ચોવાય તો સારું હતું. બરાબર તો બરાબર તમે મારા માટે ગમે તો હતી ચોક ગમે તો ખોડિયાલો ને ચોક મને કરાવો આટલું. બરાબર ના ના એ તો હવે પહેરવાની તો આશા હોય પણ આપણો ભાઈ જો લેખ લખ્યા હોય એ ટાઈમે થાય અને કુદરતે જયારે લખ્યું હોય ત્યારે થાય. પણ આ એકલા ના બધું કરવાનું ને તો આ પાપડી વેણવા આવ્યો તો વેણી લઈને જઈએ હવે જઈને ઘેર કાપીને શાક ના બનાવી ડોસી હોય ઘેર બૈરું મારા હોય હા તો આપણે બધું મહેનત તો ઓછી શું કરવી પડે હા. તો બારોબાર પડી જાય સીધું આપણે ચલા રોટલે બી આવવું પડે તરત. એટલે એના માટે આટલું ચોક તમે ગમે તો ધ્યાન દોરો અને ગમે તો મારું કરાવો. ના ના હા ઠીક છે હાડો હું પેલા વીરુભાને વાત કરું છું. તો આપણે વીરુભાના જોડે જવાનું તમે કયો હોય ત્યારે હું આવું આપણે ગોઠવીએ છીએ. લેડો હાલો જ આપણે તો તૈયાર છીએ. તો હેડો તાર વીરુભા લેડો તો આપણે પેલા વીરુભાઈ ને મળીને વાત કરીએ. મારું પેલું વીરુ તો અલ્યા હું જાય યાર વીરુ તો હમણાં આ દઈને બેઠો તો ઈ દઈને મારે શું કરવાનું મૂડમાં લાગતો નહીં માણસ. હેડો ખરા વાત તો પણ કરી. તોય હવે તો તમે મંડ્યા છો એટલે આપણે જઈએ વાત કરવા માટે જઈએ હવે. હું નહીં બોલું તમારી રીતે તમે વીરુ હવે કહેજો. મને મૂડમાં લાગતો નહીં. તમે તમારી રીતે કહેજો હું નહીં બોલું. અરે હવે હું તારી ગાથા ગાયો ભાઈ ભલામણ કરીને. હા લે હેડો તા. હા વીરાભા મજામાં આવો મજામાં. આવો ભાઈ વીરુભાઈ આશ ઠીક છે આવો ઠીક છે પ્રભુની દયા છે પણ હાલમાં હું શું કહેવા માંગુ છું કે હું આવ્યો તો કે ખાસ કામ માટે આવ્યો તો બરાબર. એવું હા શું કામ છે આ એક લોકો? ભાઈના હગાની વાત હતી પણ પેલા મને એ બધું કહું બસો પણ પેલા મને પીરું પાણી પાક હા હા એટલે ભૂલી જવા તો હું. મને બહુ તરસ લાગી છે. એટલે વભલો પાણી લાવજે. કહો તને પેલા પાણી પીઓ પછી શાંતિથી આપણે વાતો કરીએ. હા, હો? થોડું પાણી દે તો થોડું મૂડ આવે ગળું પર લે. તો બોટલ લાવી અરે અરે અરે, લોટો લાવી લોટો 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 હા, લાવી તો મને તમે આવું નવરા ઉંમર બેઠા લાયક છો. માણસ લોટામાં પાણી આવે તો ભલા મને થોડું સારું લાગે. હા રાખ રાખ વીરુ. અને આ દુખી માણસ કોણ છે? એ આ આપણા ગામનો બિપિન છે. અચ્છા અચ્છા મને લાગ્યું કોઈ દુખી માણસ છે. દુઃખી જ છે તો. દુખી દાવ છે? કમકો હું મારું હારું, બસ બસ બસ. બરાબર લોટો આ ચૂલો ખંગાળીને મેલ તાકાત દેજો. થઈ. લોટો ખંગાળીને મેલજો અને આ બાટલો
પીવું હોય એટલું પીએ રાખજો એટલે મારે તો વીરુ મોડું થાય લાવ આ બાજુ મૂકી દો ના હોય વીરુભાઈ શું કહેતા હતા કમાભાઈ કો હવે હા વીરુભાઈ ક્યાં માટે એ આયો તો કે આ ભાઈ અમારા બિપિન છે બરાબર એ આખો દાડી ઘરમાં કોમ એકલો એકલો કરે ખેતરનું બિચારો એકલો એકલો કરે આખો દાડી ખેતરમાં ઓકો નકો રહે અને ખેતરનું કોમ એકલો એકલો કરે જાય એટલે મને સારું એક બે વખત એને વાત કરી એટલે હું કીધું હેડ આપણે પેલા વીરુને વાત કરું કીધું વીરુ પંચાયતીઓ માણસ છે સમાજમાં પૂછાતો માણસ છે આગળ પડતો છે એટલે એનું કોક હેડ એટલે વીરુ ના હોય તો તું તારા હગોમાં કોન્ટેક્ટમાં વાત હોય તો મારા બીપીનો હું જોઈ અને તારે એટલી વાત કર ને ભાઈ કે એનું બચારાનો હંધાય તો એનો રોટલો કરી આલો બીજું કોઈ નહીં ભાઈને પહેણ્યું છે આ ભાઈને હોવો પહેણવું છે તારે ઓહો પૈણું મારે એટલે મત પહેણજે મારું મોને ને તો મત પહેણજે પૈણાવો કોઈ મજા નથી પહેણવામાં સાચું તને ખબર છે હા બોલો. પહેણેલા પુરુષોની વ્યથા તને ખબર છે અલ્યા મારાથી વધારે કોઈ નહીં જોવાનું ના હોય એવું તો સાચું કમાભાઈ શું કીધી પંચાયતમાં પૂછાતો માણસ હા. અલ્યા પંચાયતમાં તો હું પૂછાવું છું હા પણ મારું ઘરમાં નથી હેડતું ના હોય તો સાચું હા એટલે કહું છું એકલા છો ને તારું સારું છે કોમ જ જાતે કરવું પડે છે ને હા જાતે કરી એટલે પૈણું છે અલ્યા પૈણા ચડે તારા બૈરાનું કોણ તારે કરવું પડશે ના હોય તો અરે હું તો અલ્યા કમાભાઈ, પૈણું જ છે, પૈણીને આ મને- આ હાલ આ જે તમે જોયો નજારો જોયું ને હા રૂબરૂ એના પરથી તમને સમજણ ના પડી કમ્પ્લેટ પડી મને વીરુ એના પર સમજાર પડી કે ના પડી એ હો થોડી તારા ઘેરથી સા વીરુ થોડી એવી છે લટક મટક હસવાનું લોટો ને બાટલો હાલ દીધો અને કે લોટો ધોઈ નાખજો એટલે શું લે અમે કોઈ તમારે ઓભળવી છે મારી વ્યથા ઓભળવી છે અરે ભાઈ હું તો હોભળીને બેઠો છું વીરુ અલ્યા હું સંભળાવું આજ હું એવા મૂડમાં છું હા આમ તો કંટાળેલો છું ના પણ તો પણ તમને જોઈ આ ભાઈને જોઈ અને મને થોડો એક મારા અંદરથી મૂડ આવ્યો છે એટલે આ ભાઈ પહેરવામાં કોઈ મજા નથી સાચું તો હું જે કહું છું એ પેલા ઓબળી લ્યો બોલો. પહેણેલા જેટલા પહેણેલા છે એટલા બધાય રોતા જ છે કોઈને મજા નહીં તમે પૈણું કરો છો ને તો એટલે જ હું કહું પણ છું. કોઈ મજા નથી મારા કેવું મોનો તો મેં બરાબર હમણાં કીધું કે એટલે બોલો. ઉતાવળ મત કરો આ જુઓ મારો ભાઈબંધ આવે છે રોમચંદ આબા દો એને હું તમને હાલ પહેણેલાની અને ન પહેણેલાની વ્યાખ્યા આખી તમને સમજાવી દીધી આબા દો કરો વાત મારો તાર. ખાસ મિત્ર જ છે આ. વાત કરો જોઈએ એ રોમ રોમ એ વીરુભાઈ રોમ રોમ કેમ છો બસ રેડી રોમ રોમ કમા કાકા રોમ રોમ શું વીરુભા તૈયાર તૈયાર ચમ નહીં થયા લ્યા અલ્યા ચોથી તૈયાર થયું યાર ચમ તો ખબર તો છે તને કે મારે ડખો તો હે જ અને આ બે ભાઈ આયા હતા આ શું કોમથી આયા છે આ ભાઈની એક વાત માટે આયા હતા એ બધી વાત પછી આપણે મુહૂર્ત હાચવવાનું કુવાનું આ વાતો પડે ને તો મુરતે સાઈડમાં રહી જાય અલ્યા તમે મરાવશો યાર હું આજ કઈ ના આવ્યો પેલી ને કે 4000 રૂપિયા પેલો મુહૂર્ત વાળો આવવાનો 200 રૂપિયા હાડી લઈ આવવાનો હું તમારા દખે દખે મારા જ પડવાની છે ઘેર મને ઓની વાત ઓભળી છે પેલા આ ભાઈ પૈણું કરી રહ્યા છે હવે વાત સમજાય છે અલ્યા ભાઈ હા બોલો અલ્યા વીરુભા બેહવાન કર બેહવાન અલ્યા ઓભળે ખુરશી લાવજે બેહવું તો પડે હારું અલ્યા મારો ભાઈબંધ આવ્યો છે અલ્યા અળગશે તો નહીં પાછા હાલ જોઈ લઈએ લાઈવ કાકુ કોમ કરશે તો વીરુભા વાત કરો પછી મારું કોક નક્કી કરો બરાબર એટલે આવી રીતે તો કોઈ ખુશી મેલાલા વીરુભા તો હું તને કોઈ ઇજ્જત જ નહીં કરતા કે તમારા ઘરમાં તો હું મારી શું કહું છું તને મેં શું કીધું તું એ ભાભી મજામાં મજામાં કોમ કોણ મજામ કરે મજામાંથી એટલે આ તો હળગેલો ચોથી પકડીને લાયા તમે તો એટલે તો સીધા. તૈયાર થઈને નહીં બેઠો એટલે પણ વીરુભા જે વાતો જલ્દી પટાવો આપણે જવાનું હો. હા એ વાત સારું કરી યાદ કર હા બોલો બોલો શું કહેતા હતા? આ ભાઈ પૈણું કરી છે તે હમ. કમાભાઈ ને ભલામણ કરી હમ. એટલે કમાભાઈ ના મનમાં એમ કે વીરુબા અને રોમસિંહ પંચાયતીઓ છે પંચાયતમાં જોઈ આવી હતી એ ઓયને ભલામણ કરું તો આ ભાઈ નું થઈ જાય પણ હું એને હજુ એમ કઉ છું કે હમ. પૈણવામાં મજા નથી એટલે સાચી વાત છે ભાઈ પરણવામાં કોઈ મજા નહીં આ રોમસિંહ ગોરે મારો અમે સાચી તારા ઘેર કોક દાડો આવીએ આ તું અમારો ભાઈબંધ બને ને તારા ઘેર કોક દાડો આવીએ ને પછી આવી રીતે તારી બાયડી ખુરશી પછાડ બીજી વાર તારા ઘેર આવીએ ના આ તો મારો ને વીરુભાનો તો સંબંધ આખો અલગ છે એટલે હું આવું છું અહીં ઘેર પણ યાદ આવું બધું થાય અને અમે તને ખબર એક વાત ની વીરુભાન હું મોટે ભાગે ગોમના ગોદરેજ મળીએ કદી જમ- ઘેર તો આવતા જ નહીં, ચમ આ ગોદરે ગોદરા બેઠા હોય છે ખબર છે ના હે પૈણા સુધી ગોદરે શાંતિ છે એવું હા અને ઘેર જો ને તો કકવા સિવાય બીજી કોઈ વાત નથી જો ભાઈ પરણવામાં કેવું હોય ખબર તને પરણા ને એ પસ્તાય
એવું આ 100%ની વાત છે. પણ પહેણેલા પછતો એના કરતા પહેણેલા લાડવો ખાઈને પસ્તાવ ના હારું. હા, એ વાતે સાચી વીરુભા, ની વાતે સાચી છે. જે બાપડા નહીં પરણેલા એ રોવે. એ હજુ શું છે સમજણ પડી નહીં એટલે. હા, એ વાતે સાચી. પણ લ્યા, અમારું જોઈને તો શીખો લે. અમારું જોઈને શીખો તમે. ભણવામાં કોઈ મજા નહીં. જો હું તને અમુક વાતો કરું ને તને મજા આવશે. કમા કાકા જોડે બી વાંધો નહીં કોઈ. એટલે આપડા કમો કાકો પરણેલા એનો અનુભવ તો સજ બધો હોય. પણ આ તો કહેતા ચમ નહીં તને વળી વીરુભાઈ પધરાયો હોય લઈને આવી. આ ચમ રાખે છે? કીધું હેડો. પણ હેર તું નહીં કોઈ ખાલી રાખી ચમ જ રાખી છે. છે? આ તો પુત્ર માટે રાખી. હા, આ યોનો સહારો છે. વનાથી ટેકો લઈને હેડી હા છે. હા હા, એવું હોય. તો ડોશી ખવડાવ્યું નહીં ખવડાવ્યું આજે સવારે? તો ખાધું તું સવારમાં. શું ખવડાવ્યું તું? સવારમાં તો થોડી 2-4 દાણા કાજુ ને 2 બદામ ને એવું બધું અલ્યા. અલ્યા ચા ને ખીચડી આવી ખાઈને આયા એમ કો કે? એમ કે અરે બદામ ને કાજુ તમારે તો તોય હાડો વીરુભા. અમન તો ચા ને ખીચડી નહીં મળતી. હા, હું એ જ કહેતો હતો વીરુભા કે નસીબદાર સાથે ચા ખીચડી ખાવા મળે અમને તો તો એવું નહીં મળતું. કાજુ ને બદામની વાતો કરો છો. તાણ શું? રમસંગા પણ હું હકીકતમાં નહીં પીતો એટલે પછી ડોશી ના પાડે છે ના, એ કે વાત આ 2-4 દાણા આ ખાઈને જો. એ તો હવે તમે પીતા નહીં કે પણ તમે વાતો કરો છો ને, પણ મારી વાતનું ધ્યાન આલજો પાછા હો. કહેજો એમને આયા તો. વીરુભા હવે શું કરો છો તમે એ વાતનું હવે કોક ધ્યાન દોરો છો કોઈ વાત ઉપર હવે? એટલે અમારી વાતો પરથી તમને કોઈ સમજણમાં આવતું નહીં. અલ્યા હું કહું કે આ મુટિયાર એના જીવનમાં ખુશ છે, તમને પસંદ નહીં. ભાભી થોડું પાણી લાવજો ના, મારે એ મને પીવું. બિલકુલ પસંદ નહીં. એ પસંદ નહીં ના પાછળનું કારણ છે ને વીરુભાઈ. ચમ? કારણ કે આખી જિંદગી આવી તો થાય, પછી થોડા ઘણું પાછળ સહારો તો 25 રૂપિયા મિલકત પડી હોય તો એનો વારસદાર તરીકે કોક નોંધાય. તમને એ વાતનો જવાબ હું છેલ્લા આલું. એટલે રમશુંગા, હા. આ ભૈરો ને પૈણું કરે છે એટલે મેં એને બેહાડ્યો હા. કે તું અમારી વ્યથા એકવાર ઓભળી લે પહેણેલા માણસોની, અને પછી તું નક્કી કર વાત કે સાચી. તારે પૈણવું છે કે નથી નહીં પૈણવું. પહેણવું. વાત તો સાચી. જો તને મારી વાતમાં સમજાઈ જાહે. બરોબર. જો હું જે કહેવા માંગુ છું એ આમાં વાત એવી ભયા કે જો આ વાત વીરુભાઈ જે વાત કરી ને એ હા. વાત કરવા બેન તો આજનો આખો દાડો ઓછો પડે. એવું છે. હા, બહેરાના એક ટોપિકમાં બીજા 70 ટોપિક નવા ચાલુ થાય. અરે રાતે ઓછી પડે. રાતે ઓછી પડે. અને અમે તને એવું નહીં કહેતા કે તું ના પહેણ, પણ તું અમારી વાતો હભળ્યા પછી તું એમ કહે કે હવે મારે પહેણવું જ નહીં. વાત એવી સાચી. વાતો છે તમારી. હા, હવે બોલ તારે પહેણવું છે કે નહીં પહેણવું પેલા એમ કે. હું હવે વિચાર કરું પછી વાત કરું અમારા મોટા ભાઈનો, પછી આગળ વાત. તમારી વાત સાચી છે. રમશુંગા, બોલો. આપણે એક વાત થઈ હતી કે આપણે મુહૂર્તમાં જવાનું ઓહો. હે? અત્યારે મોહુર્યો તો હમ અને એ આવી હમ કે મારે પિયર જવું છે. હમ હવે મેં તમારા હાથે વાયદો કર્યો પરો કે આપણે જવાનું છે કુવાના મુહૂર્તમાં. મુહૂર્તમાં. આ હાલ આ જે નાટક થોય છે ને હમ. આ એનો છે. એને હા. પિયર જવું છે એટલે દમ બસાડા કરે છે. અને એમાં પાછું તમે મારું નામ તો નતું લીધું. એટલે ભાઈ નોમ લીધું એટલો ભૂલ થઈ તમને છે. ખબર હે વીરુભા કે તમારા ઘેરથી ને મારા સ્યાજ્ય બનતું નહીં. આ વાત. ખબર નહીં છે કે ચિયા જન્મને દુશ્મન મારી રહ્યા મારા હાથે. શી ખબર. અલ્યા વીરુભા, આ 4000 રૂપિયા મુહૂર્ત ના આવવાના છે. અને એમાંથી તમે 2 રૂપિયા ભાડો હું 2 રૂપિયા ભાડું. તો હળજેલી કેમ રહ્યા તમારી વાળી? એટલે હવે શું કેવું એનું, કોઈ મારા પાસે શબ્દો જ નથી એના. અરે હું કંટાળે હું જ્યારે ઘેર આવો તારે આ આયા જુઓ તે પાણી મારે પીવું હે. એટલે પણ ખાલી લોટો કોણ હાલે? એટલે વીરુભા જોજો અરે આરી પોણી લે પી લે ને ભાઈ. બસ રાખો રાખો. આનું હાથનું તો વધારે પાણી પીવામાં મજા નહીં મારતો આજ. શું થયું લે? અલ્યા હવે એના મોઢા જેવું ગરમ લાય પાણી લઈને. અલ્યા આવું કોણ કરે? હા તો તમે એટલે પેલા પીઓ. તમે કુવામાં પડવા નહીં જતા એ જ કુવાનું પાણી આવે. અલ્યા એ તો મેઠું ધરાક પાણી હે. જો તમે કુવા હાથે તમારી હરખોમણી કરો હો, તમારું મોઢું જોયું તમે? પણ તમે રોજ રોજ કુવે હા. પડવા નહીં જતા? કુવામાં પડવા જ જાઓ કે? મોઢું માર દીધું મારું. મુહૂર્ત કરવા જો છો. મુહૂર્ત એટલે શું? એટલે કુવામાં પડવા નહીં જતા? ના અમે પડવા નહીં જતા. પડવું પડે. સમજાવજે તું, હું તો કુવામાં કંટાળ્યો. પડવું પડે. એ મુહૂર્ત તો અમે હવે જયારે પડવાનું છે ને ત્યારે તમને પેલા લઈ જાય. શીખવાડજો અમને ચીજ ના પડવાનું. હા, પેલા એને તો પેલા પાડજો. તમે શીખી જો. જાણે. તમે પડજો એટલે ચેડે મુએ પડ્યો. ઓને કોણ નાખ્યું આપણે તમારે? મુહૂર્તમાં લઈ જાવી છે અને ઓને એ કુવામાં જ નોખવી છે. ત્યાં આપણે તો છૂટા થઈએ. અલે એ તો ઠીક છે. લે, હું એકલો બેઠો હતો વાત સાચી. લે વીરુભા આવું ને આવું કરી તો આ કમા કાકા ની ના ભાઈ કોક આયા છે એની કોઈ એક મર્યાદા મિનિટ. રાખતા ચોથી અંગડી લઈને આવ્યો છે. થોડી ઘરે વાર આવું. પછી ઘરમાં આવજો. મારે વાત કરવી છે. આવો જો ને બાપા જો 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 આવો જો આવો મોકલું જો. આવો આવો આવો. આવા દોસ્તારો બીજી વાર મારે ઘેર ના આવે. હું તો આવ્યો વીરુભા કહી દઉં તમને. અલ્યા પણ તું મૂચ ને રાડે બોલે જાય એનું નહીં વાપરવાનું. એ ખબર નથી ભાઈબંધ ઓછા ભાઈ વધારજો. પણ એ મને એ ખબર નહીં પડતી. આ હળજેલો ચમરી મારતી ને તો એવું કોઈ બગાડ્યું નહીં હજુ સુધી. હવે એ હું પૂછી લઉં. એના કરતા લાખ નથી મારું બૈરું હારું. એમ તો વીરુભા સાચું કહું તમને. એવું એમ? હવે હવારમાં મેં કીધું વીરુભા ઘેર થોડું મોઢું મળી દીધું. મેં કીધું પેલા 4000 રૂપિયા મળવાના મુહૂર્ત ના ખુશ થઈ ગયું.
તમારે જ્યાં લઈને જવું એને લઈને જાઓ કે. લાલચમાં લાલચમાં પણ આવી વાત કરી બોલો. હું તો કહું છું કે એ લાલચમાં ખુશ તો છે ને. એ વાત હા? આપડે આ બધા તો મેં કીધું આપણું મુહૂર્ત સાચવવાનું વિરુભા ભાઈનો પતાવો તમે પછી આપણે નીકળીએ ફટોફટ. તમે સલાહ આલજો મેં તો આલી છે. અરે ભાઈ જો આ હાલ તે જોયું ને જોઈ આ વિરુભાઈ બાયડી જોઈ મી અને આવા નવા ગરમ લાય પોણી હાલે અને આયેલા મહેમાન ની આબરૂ જાય એ સારું લાગે. ના લાગે હારો તને બીજી વાત કહું પહેણ્યા પછી જવાબદારીઓ વધી જાય. હા એ વાત તો અત્યારે સાચી તમે લાગે. ખાલી જે ખેતરના કોમ કરો હો અને જાતે ડુંગળી બટાકા કાપો ને એ તો સારું. એ વાત તો સાચી ભાઈ છે. પહેણો એટલે પેલી દાડો ઉગીને એમ કે એટલે મારા માટે હાડી લઈને આવજો, મારા માટે આ લઈને આવજો, એડો મારે પિયર જવું તે આ એડો, એડો મારે આ લેવા જવું તે આ એડો. એટલે તમે ભરાઈ રહો છો એના ના રહો. દુઃખ ને ડોબું ને એવું વરવું મારે હા હું એમ જ તો કહું. અમે એ જ સમજાવો છો વિચાર તમે. કરી હેડો હવે ત્યારે હું વાત કરી દઈએ ભાઈ ને ત્યારે હું કેવું કમા કાકા વાત સાચી ખોટી મારી? હાચી રમશંકર એ વાત તારી હાચી છે પણ મને શું પેલો મારો ભાઈ છે એટલે શું પેલું એમ તો ઉભરો ઉઘારો રે તો તો એની અલ્યા. અરે પણ થોડી તો ઇજ્જત કર્યા મોટા માણસો બેઠા છે આમ થોડી તો ઇજ્જત કર લઈ જાય તને પિયર ઓમ. મારે વાસી તો કાઢવું હોય એટલે પણ વાસી તો ઘડી અમે બેઠા વાર નહીં હોય. વાસી તો અમારું ધોતિયું બગાડ્યું છે જો વિરુભા. પણ આમાં છે ને આ તો માટીડો આમાં છે ને હું મુહૂર્ત માં જઈને આવું ને એના છેડે તને લઈ જાય બસ હવે પાક્કું પાક્કું પાક્કું. હારો તો કોમ થઈ જાય તો આટલું વાળી દેજો. તો બેટા તમે શાંતિ રાખો કે પોત મહેમાન બેઠા હોય તો આ ધણી વાળો છો ચાલુ ચાલુ હોય એટલે કમા કાકા હોય ને ઘેર એટલું હું આવતો જ નહીં. સાચું કહું તમને. ના હળજેલું ને હળજેલું હોય. તમારે ઘેર પિયર થોડો આમ એવો લાગે છે મને આમ તો પણ એટલો તો સલાહ હાલું છું. ના પણ મેં આ વસ્તુ બિપિનને એ જ કહું છું એટલે કે મને આ ના થઈ ગયું મનમાં મેં હવારમાં શું કીધું હતું વાત કરી હું હતી તમને એક લાઈવ ઉદાહરણ આલ દઉં હવે તમારે નક્કી કરવાનું. એટલે તમે કહેવા એવું માંગો છો કે આમાં એકલા મજા છો નહીં. એકલા છો તાજો મજા છે પછી મજા નથી ખાલી કહેવાની જ મજા છે. એટલે વીરુ તારી વાત તો સાચી હે હું એ અલા. સમજુ છું પણ એમ કે પાછળ પૈસો ટકો હોય જમીન હોય પછી એનું ભાગમાં પાડવાનું ને પૈસાનો વારસદાર ને આ બધું કોણ બનાવી રહ્યું એ બધું વીરુ તમે વિચારો છો તો ખાલી પહેરવાનું નાચ પાડો છો એટલે વિરુભા કમા કાકાની વાત સાચી હોય. જો ભાઈ હા બોલો હું તો એટલું કહું કે આમ તો પહેણવામાં મજા તો છે જ. ચમ વિરુભા ચમ આવું કહું ખબર બધાને તમારે બાયડી મળી એવું કે બધાને બાયડી ન્યાય મળે એ તો વાત સાચી અને મારી બાયડી તો લાખ દરજે હારી ઘણી પાછી. સારી. તો અમુક ટાઈમે એવું લાગે કે ટોર્ચર કરે પણ અમુક ટાઈમે એવું લાગે કે આપણા માટે કરે. ના એ તો વાત પણ સાચી. તમારે તો જે લેવલનું ટોર્ચર જ થાય. ના પણ ટોર્ચર કરે છે પણ જીવે બાળે છો. એટલે પણ આવો જીવ શું બાળવાનો હોય? આવો તો જીવ ના બળાય. આ તો બીજું જ બાળે છે એવું લાગે મને. તો ભાભી વળી રાજી બીજું? છે? હું તૈયાર થવા જઉં છું હા એટલા ગાયોનું સોણ જરા થોડું તમે ઉપાડી લેજો. એટલે મારે હું ત્યાં ઘરમાં ઝાડા ઝપટા કરું પછી આપણે મોડું નહીં થાય તે રોજ નહીં વાળતા? તમારી જોડે વાત નહીં કરી રોજ વાળતા નહીં તમે ઝાડા તમારી ઝપટા? જોડે વાત નહીં કરી તમે તમારું ઘર જુઓ. પણ ઓભળ કે તમારું શું કીધું? પણ મારે તૈયાર નહીં થવાનું. હા તો સોળ વાળી તમારે શું ખાલી બુશર્ટ તો ખાલી ચેન્જ કરવું હોય મારે જેટલું તૈયાર થવું પડે મારે તો પિયર માં જેટલા બધા હા, કે તો તારું ધણી મને થોડો હારતી નહીં લાગતું હોય કે લોટ એ બધું લગાવજો. બોલતા હશે. થોડો લોટ લગાવજો ભાભી. હું બધુંય લગાડું આ તો સારા લાગશે એટલે કહું આ તો. તો હું તો હારી જ લાગુ કે એટલે તો ટચી આ એટલે જ લાવ્યું છે ભાઈ આ એટલે જ લાવ્યું છે હવે દાહી લૂટ તો પડવા. એટલે હું તો આટલી કેડી વીરભાઈ માં મસ્ત હતો કે તો પેલા તબેલામાં જાજા કરીને તે પૂજર તો હાચી પડે. તમારા ઘરે આવા બોલો હો તમે તમારે બૈરી થાશો અબરથી હશે. હું તમારે જલકુ જલકુ સિવાય વાત જ કરતો નહીં. જલકુ, જલકુ. તારા કરતા તો ઘણી હારી છે. મારે કરતા હારી હોય તો જાવું એને ઘેર રોટલા કરી એ છે મતલબ ભાભી મોય બેઠો છું. રોટલા આ ભાઈ તમારા બેઠો. ભાઈ અને હું એક વાત કહી દઉં યા તો તમે મને છોડી દો હું જતી રહું મારા પિયર ને તો ભાઈબંધ બદલી દો. ભાઈ પેલો ઓપ્શન હારો સાચું કહું તમને હું. હું જાઉં છું હવે આ ભાઈબંધ મને બીજી વખત હોય ને દેખાવા દે. પણ પહેલી હાલ વખત તું આવો જા. છો. તૈયાર થઉં છું ને, તું- કામ થઈ જાવું. હા થઈ જાય તું જા પેલા. પેલો ઓપ્શન તો સારો છે પણ પછી પછી બીજા ઓપ્શન માં તમે આખી જિંદગી તમારી આ ભાઈની જામ જાતી રહી. બસ એ જ કહેવા હવે જાતો. વીરુભાઈ એક વાત યાદ આવી. આ બે વભળીને કહું તો પણ હમ. આ તમારી વાળી જે આ હાલનું ફેંચીને આવી ગયો આ મૂચીને ગયો મારા વાળી વાત ને અરે આ શું વાત કરું વીરુભાઈ એટલું હાચવે તમને આમ છૂટું મેલીને જાય. આ તો આ આપણો તો તા કોટે જાતે પહેરાવા. એવું એમ? હા શું વાત કરો હતા તમે આ તમારું વેરા જેવું તો નહીં માર ચાલે. આ મને આલ્યું કે તમને એટલે કોટી જ પહેરાયો ને મને આ ભાઈ આલ્યું. આમાં તો વાત એવી છે કે એટલે તમે- પહેરવામાં મજા હા ને નહીં પહેરવામાં મજા. હું બેઠો બેઠો ચાંદનો જોયું એટલે હારું મને થતું બધું થાય છે જો પહેણી જઈએ ને જોયું મેં. તું પહેણી જઈએ ને હા. તો ફેર શું થયું? ઘણા કામ છે આપડા પંચાયત થઈ ગઈ હોય તો ગાય દોવાનો બી ટાઈમ છે દોઈ નાખજો. એટલે ખરા તડકે કોણ ગાય દો
એટલે ખરા તડકે કોણ ગાય દો હું કંટાળ્યો છું લ્યા હું. આ મને લાગે ને કે આ નાટકો રહ્યા હું બેઠો ને એટલે જ કરી જાય ના એમ લ્યા કરીને હું ઉભો થઈને જાતો હતો એને વહીથી હું ઊભો થઈને એને પિયર મૂકવા દઉં એને બસ એ પિયર જવાની હાલ પેલી પડી છે, બીજી કોઈ વાત નથી. તમારી વાત સાચી વિરુપા, પણ એટલે હવે મારા વાળી આપણે- ઉપર આય ને તો હું નહીં જવા દઉં તમને પિયર સાચું કહું હું તમને. પણ મારે આવું છે આજે કુવાના મુહૂર્તમાં, હા. મને યોકાન થી પૈસા મળશે. હાલ એના હાથે મારે પૈસા નહીં કાઢવા પડી, બોલો તો તમે પૈસા કહેતા ખર્ચવા હોત માટે બાટલી મારે મુતાવ. પૈસા લેવા તો જવું પડશે ને. તમે કહેતા હવે હોત એને બાટલી કેવી મુતાવ. રીતના સમજાવું? તમે કહેતા હોત બાટલી મુતાવ. જા મોને તો ઉતાર, તો બોલાવો. આપણે બે ભાઈ ભેળા જઈએ. બોલાવો. ઓમાજે એ આઈ કેજે સમજાવજે. એ ભાભી ભાભી બોલો તમારે કેટલા વાગે જવાનું? આ લે just મૂકી કોને સાઈડમાં. તૈયાર ના છે લાવો. એટલી વાર. પણ વીરભાન તૈયાર થતા ટાઈમ લાગશે. તમારે શું લેવા દેવા? એટલે તમારે હું મેળવા એમ આપવું? કહું ભાભી, તમે મેળવા આવશો? આ પણ મારી વાત તો સાંભળો. 100 કિલોમીટર છે. એટલે હું કે 200 કિલોમીટર પણ વાત તો સાંભળો. હું શું કહું, હમ. આજ ઓપનિંગ માં જવાનું હોય ને, ધણીએ 4000 રૂપિયા આલવાનું કીધું હોય કે વીરુભા અને રામશંકભા આવી તો કે 4000 રૂપિયા રોકડા છે, નહીં જોતા. 2000 રૂપિયા તમારે કેશ આવશે ભાભી. 2000 નો સવાલ ભાભી, 2000 થોડા ખાલી 2 કલાક મોડા જાવ તો ચાલો 2000 રૂપિયા. સાચું કહું, પૈસા મારા હાથમાં આલવા પડશે. એ તમારે વીરુભાન માં આલી દઈએ. હા તે મને જ આલશે. આ તો બીજું તો એમ કોઈ હોય નહીં કે હા હા એ તો હું વર્ષોથી પૈસા મારા તમારો જ દેવાનો, જોઉં. હો. પાકું. તો ચાલશે ને? ચાલશે. તયા આ બે હાથ જોડું ને હવે એન્ટ્રી ના મારતા તમારી વાય પાછા અમને ઘડી વાર વાત કરવા દો કે. તો મારે મોડું થતું હોય તો ઘડી હા તો 2 કલાક કીધું તો કરી 2000 લેવો 2 કલાક રોકાવું પડશે આયા મારી મોટા. વાતમાં ભંગ પડે છે એટલે લાવો પેલો મારી વાત કરો બાટલો લાવો બાટલો. એટલે બાટલો બાટલો વીરુભા હાલ દો, બધું હાલ દો કે હવે આવી જ નહીં કહી દેજો આવી જ નહીં. લોટો ધોઈને આ આલજો. બાબા તમે જપો, તમે ઘણું એકવાનો કર્યું, થયો બધો. ઘણી કરી નાખી, તમે શાંતિ રાખો ઘણી વાર. ભાઈને બિચારાને જવાબ જ દેતો નહીં. તો ઘરે ફોન કરું હું શું કરું? તમારા ઘરે ફોન કરીને આલ જબરી વાતો કરું હું, પછી વાત તમારી. હા તો કરો જાઓ કરો. આ જાઉં કરજો, કશો વાંધો નહીં. એટલે હું કેટલો હતો વીરુભા, મારી બાયડીની તારીફ કરતો હતો આપણો. હું એમ કહેતો હતો કે સવારમાં હું ઊંઘું ને એટલે મને મસ્ત રીતે ઉઠાડે, આ મારો કોટે મને જાતે પહેરાવે, અમુક ટાઈમે હળગ પણ સાચું કહું તો પણ જીવે એટલો બાળક ડાઈ આમ તો. એટલે ભાઈ હું તને એટલું જ કહું બરાબર બોલો કે જો તું પરણી જઈએ ને તો હાલ તારા માથે બધી જવાબદારી, ડોહાની, ડોશીની, બધી. ભાઈની, બુનની, બધાની. બધી. પણ આ જવાબદારીથી જો તારા 50% 60% ઉતરી જવું હોય ને તો તારે પહેણવું જરૂરી. જો ભાઈ હા બોલો તું પહેણી જાય ને હા. તો ડોહાની, ડોશીની, ઘરવાળાની ચિંતા ના રહે. એ વાત તો આ તું સાચી. ખેતરની મજૂરી કરે કે ચોક નોકરી કરવા જાય, પણ તું ઘેર તારે બૈરું હોય તો તારે તારા મા બાપની ચિંતા રહે. હા એ નહીં. મેન વાત હતી એટલે કોઈક મોદું હાજુ હોય ને તો તારે દોડીને આવવું પડે ને કમા કાકા વાત સાચી ખોટી. વાત સાચી લે ઘર રમજીગા. હચવાય. એટલે પહેણવાનો ફાયદો છે, એમ નહીં કેતું કે નુકસાન ખાલી વ્યક્તિગત નુકસાન, હા, પારિવારિક નુકસાન નહીં નહીં. તારી અંદરથી એટલી માનસિકતા સહન કરવાની હોય. સાચી અને હું તો એમાં કહું કે બધો બહેરો કે વીરુભાઈ બહેરું હોય એવું હોય એવું જરૂરી એ નહીં. ભાગ્યશાળી મારા જેવું એ મળી જાય, સારું મળે સારું એ મળે. હા. એટલે એ પછી થોડા કિસ્મત ના ખેલ ભયા, એ વાત બીજું તો સાચી. શું કહીએ. બાકી આમ લસ્યું બને બાકી જો આવ્યું હોય એને નિભાવવું પડે. નિભાવવું પડે બાકી હોય ને હેરાનગતિ છે, એ એવી બધા હેરાનગતિ તારે મળે એવી જરૂરી નહીં. ના બધા ના આવે કોઈ. અને કદાચ મળી જાય તો ભાઈ તો નિભાવવું વીરુભા પડે. બેઠા સલાહ લેવા માટે આવી જજે ટાઈમ મળે એમ. હું એ વિચાર કરું કે હારું પહેરવામાં મજા છે નહીં ના જો મેં તો કરવાનું. કીધું તારા પરિવાર માટે સારું છે, અને મેં ના કીધું કે બધાને એક જેવું ના મળે. આ ના પોચે મળે. એ તમારી વાત ઓગળી સાચી છે. આ પોચ ઓગળી હરખી હોય ના હોય. ના. ના હોય ને? એક નાની હોય, એક મોટી હોય, અને સાચી એના વાત. વાળી મારી મારા ઘેરથી એના મોટા વાળી હોય. જો મારા ભાગ્યમાં સારું બધું મળી જાય તો વળી મરી જાય, ભાગ્ય પર પહેરવું તો છોડી જરૂરી દેવા. જ છે. હું કેવું કમા કાકા, વાત સાચી લે રમજીગા. વાત સાચી ખોટી વાત મારી. સાચી, વાત સાચી છે. બધો અનુભવ છે ભાઈ. જો પણ અને- ઈવન આર્ય મળી ગઈ તો આ એ તો ડખા. પણ ભાઈ જો હું તો એટલું એ કહું તને કે તમે લગ્ન કરીને પોતાનું લગ્ન જીવન ચાલુ કરો છો, નવું કદાચ 1-2 વર્ષ સુધી તમારું મન મુટાવ નહીં થાય, પણ જેમ જેમ તમે એકબીજા જોડે સમય વિતાવશો એમ તમારા ડખાય ઉભા થાય. પણ સાચો સંબંધ ચિયો આ વીરુભાનો ના ભાભીનો, હું તો સાચું ના કહું. હા. આપણે એવી રીતે આ નિભાવી. પાછા ચાલુ આયા. રાખો, ચાલુ રાખો. કોઈ હારી વાત નહીં કરવાની તારે કમા કાકા મને. હાવ. ફોન આવ્યો તમારો. હેલો હા આ બાજુમાં જ બેઠા લ્યો, આલુ વાત કરો. હા આલુ ચાલુ રાખો. તારો ફોન ગોપો હું શું કહું? હલો. તો ખાઈને આયા છી કે ઘરે જઈને ખાહી? હા ના ખાઈને આવ્યા છે. ઘરે જઈને ખાહી. અલ્યા પણ ખાઈ વાત રહ્યા ચાલી છે, ચાલુ રાખો તમે. અલ્યા એ તો કોણ હોય લે? હા વીરભાઈ ઘેર બેઠો. હા ઈવન બૈરું હતું.
અમે પાવ ઓગળી જાવ તો ડખો થવાનો ઓવા ગરમ લાય પાણી આવ્યું તું ને પીવા માટે એટલે મારે મોડું થયું શાંતિ રાખો આવું છું વીરુભાઈ લઈને આવું છું અને ઉતાવળો તો કઈ નાખો મુરત તમારા વગર ફાવતું હોય તો સારું આવો એડો મૂકો અરે એક તો આય મગજની તઈ કરે હે યાર એ હવે ટાઢો થઈ જાય આને શું એક તો ખબર નહીં અમે ચી પરિસ્થિતિથી હાલ પસાર થઈ રહ્યા હો હા. મુહૂર્ત નું પડી છે મુહૂર્ત માં ના આયા ટાઈમ છે મુહૂર્ત માં ના આયા ટાઈમ છે નહીં જવું મુહૂર્ત માં આજ તો ના ના 4000 વાયદો કર્યો જવું આવું પડશે હે કે હું આવું જાતા રહો કહી દો કે જાતા રહો એ પાર આવે ના યાર કહી દો લે સાચું કહું મારે ઘેર આવજો શાંતિ માં બહેરું અસર રોટલા બનાવશે આજ તો હું રાષ્ટ્રીય ખોરાક કઈ ના અલ્યા પણ યો જ આવ્યો તો એ યોકને એક દાડો રહીને આવશે કોઈ તરત ની પાછી આવે અલ્યા હું તો કહું અઠવાડિયા છૂટ આલો કે હાય હાય પાર આવે એકલી જ ના જાતી તમને લઈને જ જાય તો તમારે હાળીઓ નહીં કોઈ ગુરુબાબુ હે? હાળીઓ નહીં કોઈ એટલે હાલી હોત તો હારી હતી આ એકની એક જ છે એટલે હાળી હોત તો હું આ ભાઈ નું વિચારતો હતો ઓ વીરુભાઈ ચોક જોવો તમે. અલ્યા એના એ જ તું શું કે પ્રોડક્ટ ને ઓઇલ આપવાની વાત કરે છે આ હાલ નહીં જોતી આ જોતી આ જોઈ લે એટલે વીરભા તમે ચમ ચમ જીવોમાં કે ખબર નહીં પડતી એને હું જાજો ની પિયર લઈ દઉં ને તા તો આ નાટક ચાલુ જ ચાલુ રહે હવે પણ એક મસ્ત મુદ્દાની વાત હા કહું બોલો વીરુભાઈ. એને જ્યારે જો પિયર માં જવું હોય ને એને સૌથી વધારે ઉલાળો પિયર જવાનો પિયરનો. બરાબર એને બીજે ચોય જવાનું હોય ને તો કદાચ મોઢા ના આવી જાય પણ પ્યોર માં જવાનો ફોન આવે એટલે વાત પૂરી જાવું એટલે જાવું આકાશ પાતાળ એક કરી લોકોને પણ એની એક મસ્ત વાત કહું હા. ભાઈ મારી હોરે રાખે છે મને કોઈ જાતની તકલીફ નહીં આવતી હાલ આ જે છે એ પ્યોર માં જવાનો ઉલાળો છે જવા માટે બસ. ધમપછાડા છે. બીજું કોઈ નથી એટલે આ બધું જો તારે સહન કરવાની ત્રેવડ હોય ને તો લગ્ન કરો સહન કરવાની તાકાત છે અને આપણે લગ્ન કરવું હોય તમે મારા માટે ચોક મહેનત કરો બરાબર કમલેશભાઈ. સાચી વાત છે લે ભાઈ વીરુભાઈ. બાકી જે કહેવા માંગીએ છીએ ને એ તું હવે સમજી ગયો છે સમજી ગયો બધું બરાબર. જોઈ લીધું છે. જોઈ લીધું ને એટલે પરણવાના ભાઈ ફાયદા છે અને અને નથી. ગેરફાયદા છે બે છે અને બંને ફાયદા ને ગેરફાયદા જે વ્યક્તિ સહન કરી શકે ને એ જ જીવનમાં આગળ વધે ભાઈ પણ પૈણીને લાડવો ખાવો અને પૈણા પછી લાડવો ખાવો કોઈક ઓઢો કે એના કરતા પૈણી લાડવો ખાવો સારો. લાડવો તો ગળે લાગે ને કડવોય લાગે હા રમચંગ જે વાત લાગે સાચી એ લે ભાઈ. કરવો. આખા જો આ લાડુ એવો છે ને, જે ખાઈએ પસ્તાય અને ન ખાઈએ ના પસ્તાય. ખાય એ પસ્તાય હા એટલે એક પસ્તાય ને એક નહીં પસ્તાય એવું આપણે થઈને ખાઈને ઊભું રહ્યું પસ્તાવું છે. અરે મુએ કોઈ પસ્તાતો ભાઈ. નહીં રે ભાઈ. આ એ જ વાત છે કે તાણ સારું મળ્યું તમને હા અલ્યા વીરુભા મારા ઘરથી તો લાખોમાં એક ભાઈ છે. એવું છે હા અરે જબરદસ્ત ભાઈ. એમ જવું તો વાત કરો ગમા યાર. કાકા અમારે કરોડો મેઘ છે વાત કરો આ તો અમે કોક આગલા જન્મમાં કોક ખોટું કર્યું છે અમે તો હોતો ઘેરથી ધંધાથી ઘેર થઈએ ને તો બચારી ગરમ લાવી પોણી કરે અને હવારમાં વેળા થાય એટલે વહેલી બિચારી ઉઠાડાઈ મનતો રહી કે ના શાંતિથી હોવ રે તાર પપ્પા થાકેલા છે એટલે કે મોડા ઉઠી હાલ તો જાવું નહીં કે અમાર તો સીધું છૂટું ડોલ ભર્યું પાણી આવે છે ઉઠાડવા માટે હા, આવું ના ચાલે. અને મારે પણ તો આ નથી કે નહીં ગાડ્યો જ છે ના, ગાડો રમશું કે આપણે પાછું પેલા મુહૂર્ત નું પટાવતા તમારે આવીએ આ હળક છે નકર આ નવ જપ થાય. નહીં કરે એ વાત અલ્યા વીરુભાઈ, સાચી. તમારા ઘરમાં તકલીફ થાય એવું ના કરતા. હા એટલે હવે આપણે એ તો meeting ગમા પૂરી કાકા કરો. થયેલી. મને નહીં ગમતું રમચમ. એટલે કમા કાકા હોય તો 24 કલાક હળજેલું જ હોય એમ ચિંતા ના કરશે બહુ એ તો આ તો મારો ભાઈ હોય ને સહન કરે બધું. તમે વિચારજો બરાબર કે તમારે શું કરવું બરાબર તમે જ હા, બનાવી. હાર ભાઈ. હાર. સંભાળી જો તારો. હાર. કહેજો ભઈરા ને કે કોઈ મહેમાન આવીને બેઠા હોય, મારા દોસ્તાર આવીને બેઠા હોય, અને તું આવી રીતના લોટા પર સાળી, આડા દાડે ઘોઘરો ફેરવી, આડા દાડે આ બધું આવજો મજા આડા દાડે આવજો તમને મહેમાન ગતિની ખબર પડશે પણ આજ એને પ્યોર જાવું છે એટલે આજ મારા પાસે કદાચ ઓપ્શન કોઈ નથી ઉપાડા મોઢે આજ આવે. મારે જાવું જ પડશે ચાલો આવે. ઈવર જાઓ તો ભાઈ કદાચ હરખ ના હોય વીરુભાઈ. આવો અરે આ આવો તમે તો જોઈ શું, એવો? આ તો કહેવત છે કે લે ભાઈ કોઈક પ્રોબ્લેમ હોય તો શું કે લે ભાઈ પિયર નું કૂતરું ચોથી આપવા માટે એ મેરો પિયર વાપરી ગઈ યાર. એટલે હવે તો અઠવાડિયે અઠવાડિયે પિયર વાપરવા પણ અલ્યા પરમ દાડે રહીને આવી છે તાણ શું પણ વીરુભાઈ એકાદ દાડો લઈ જાઓ ને એટલે તમારા અલ્યા, પિયરને હું એને ઓળખવાનો કહેતો હતો. હરખ પૂરો થાય. હું કહેતો તો આયન કે હું જેમ 100 કિલોમીટર દૂર પડ્યો ને એવી રીતે પડ્યા ત્યાં 3 કિલોમીટર દૂર છે દાડો ગંજા તારી કર્યું. હવે એ ગઈડિયો પસંદ કરી હા, તો બોલી હું યાર. તો વીરુભાઈ એટલું વાપરતા કરે મારી વાત. અમારા ભાઈ હમું થોડું નજર મારજો મને હમાતાર કે હવડાવજો ને. આ હું બધું- બસ શેઢા ઉપર હું આય ને મને ખાલી હમાતાર લોબાત કરીને કહી દેજો, હા, ઈશારામાં કહી દે હું. આયો આ મીટિંગ મારી પૂરી વાતો થતી હતી. ના ના તારી ના, વાત તમારે નહીં કોઈ- થતી. ના હો બેટા, તમારી વાત નહીં. અમાર કાળું કૂતરું કર્યું તમારી વાતો કરીએ હવે. હા, તો તમારા પછી. ઘેરથી ફોન આવ્યો તો બોલાવી તે શું કહેતો હતો? બોલાવી ચાલો શું તાર, કરી? એટલે આપણે આમથી મેં કીધું વાતો નીકળી જઈએ. કરી તો કે ઘેર મોકલજો વાતો પણ કરવા અમારા ઘેર ઘરું. વીરુને મેં ઘણા દાડે મળ્યા હતા ને વાત એમ કરીને આયો તો. નહીં.
પણ કે ઘરે કે ખૂબ બધા મહેમાન આયા છે ને આપણે એકલા પડી છે કામ કરવા અને અમારે ફોન મદદ કરવા આ અમારે ફોન આવ્યો તો હો બેટા, એમાં એવું છે. અમારે ફોન આવ્યો તો અમારે જવા વિરુભાઈ જોડે વાત બર. અમારે લડેલા બે. અલા વાત તો ભાઈ વાત અલા વિરુભાઈ વાત તો ઘરે હવે જાવું હે કામ હે હું આવું 5 મિનિટમાં બસ 5 મિનિટમાં આવું પછી આપણે સીધા તારા મોટું ધોઈ લે બસ. મોટું ધોઈ લે પેલો કોઈ ના પેલો મોટું લોટ ધોઈ- મોટું લોટ ધોઈ લે. લગાવી રાખજે મોટું ધોઈ લે